અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જ્વેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી, જેમાં તહેવારોમાં સમયમાં ચોરી અને ચીલ ઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી તહેવારોમાં સમયમાં ચોરી અને ચીલ ઝડપ બનાવો બનતા હોય છે, જેમાં તસ્કરો ટોળકીઓ જ્વેલર્સ અને જ્વેલરી શોપને નિશાન બનાવી હોય છે. ત્યારે નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલ ઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં આગામી તહેવારોમાં ધ્યાનમાં રાખી વિશેષ તકેદારી અને સુરક્ષાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનદારોમાં સીસીટીવી કેમેરા લગાવવા પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ સૂચન કર્યું હતું. આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્ય તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિનોદભાઈ સોની, અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. આજે પોલીસ મથક અમને બધાને બોલાવેલા ચાવડા સાહેબે, અને આ આવનાર દિવસોમાં જે ચીલ ઝડપોના વધુમાં વધુ બનાવ બની રહે એ એવરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે.